જૂનાગઢમાં ભારે વરસાદ બાદ ખેડૂતોની હાલત કફોડી બની છે। કેશોદ તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખેતી પાકોને ભારે નુકસાન થયું છે। વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં જળસ્તર વધતા પાણી ખેડૂતોના ઊભા પાકમાં ફરી વળ્યું હતું, જેના કારણે ખેડૂતોને પડ્યા પર ડામ જેવી સ્થિતિ સર્જાઈ છે। કેશોદ પંથકમાં ગત વર્ષ કરતાં આ વર્ષે 172% સિઝનનો વરસાદ નોંધાયો છે। એના પરથી ખેડૂતોની તારાજીનો આછરો અંદાજ સામાન્ય વ્યક્તિને પણ આવી શકે છે કે ખેડૂતો દ્વારા ખેતીના પાકને નુકસાનનો સર્વે કરી સહાય ચૂકવવામાં માંગ કરવામાં આવી છે। અમારા ગામની અંદર આ વર્ષે 2024માં ત્રણ વખત અતિવૃષ્ટિ થઈ છે। એને લીધે પાકને નુકસાની થઈ છે અને જમીન ધોવાણ પણ થયેલું છે। એનું મુખ્ય કારણ એ છે કે અમારા ગામને 3 નદી લાગે છે, સાબરી, ઓજત અને બળોદરી। એને કારણે અમારી જમીનમાં બધું પાક નુકસાન થયેલું છે। માની લો દાખલા તરીકે 5 વીઘાનું ખેતર હોય તો એમાંથી અડધો વીઘો અમારી પાસે પાક રહેલો છે, એની અંદર પણ કંઈ પણ થાય એમ છે નહીં। એટલે અમારી સરકારશ્રીને અને કૃષિ મંત્રીશ્રીને એટલી અપીલ છે કે અમારા ગામમાં સર્વે કરો અને અમને પેકેજમાં લ્યો। અમારા ગામની અંદર